વડોદરાની મહિલા સાથે 6.93 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડ્યો। આજકાલ ભેજેબાજો દ્વારા ઓનલાઈન જોબ અને ટાસ્ક આપવાના બહાને લોકો પાસેથી છેતરપિંડી કરાવવામાં આવતી હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે। ત્યારે આવો જ એક બનાવ વડોદરાથી સામે આવ્યો છે, જેમાં કારેલીબાગમાં રહેતી મહિલાને ઠગ ટોળકીએ વધુ રૂપિયા કમાવાની લાલચ આપીને તેની પાસેથી 6.93 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા। જો કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ટોળકીના એક સાગરીતને સુરતથી ઝડપી પાડ્યો છે। વડોદરાના કારેલીબાગ વિસ્તાર ખાતે રહેતી આશિકા રાજેશ્વર માંડલકર નામની મહિલા ડિસેમ્બર 2023માં આ ટોળકીના નિશાને ચડી હતી। ભેજેબાજોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલા સાથે સંપર્ક સાધી ગૂગલ મેપ પરથી મેન્યુફેક્ચરિંગના રિવ્યૂ આપી વધુ પૈસા કમાવાની લાલચ આપી હતી। આ માટે શરૂઆતમાં વળતર પેટે રૂપિયા 33,000 આપી મહિલાને વિશ્વાસમાં લીધી હતી, જેના બાદમાં ભેજેબાજોએ રોકાણ કહીને મહિલા પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા 6.93 લાખ ભરાવડાવ્યા। ટાસ્ક પૂર્ણ થયા બાદ રિવોર્ડની રકમ મહિલાના ક્રિપ્ટો વોલેટમાં દર્શાવી હતી, પરંતુ જ્યારે મહિલાએ ક્રિપ્ટો વોલેટમાંથી રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કર્યો તો રૂપિયા ઉપાડી જ ન શક્યા, જેથી તેમને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેતન ભરત ભાદાણી નામના આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે।